શું નામ છે ભાઈ તમારું? રાવણ ભોલાભાઈ. ભોલાભાઈ, તમારા ઘરના શું પ્રોબ્લેમ હતો? 12 મહિનાથી પગમાં દુખાવો હતો. હા. એ ઘણા દવાખાને જ્યાં રાધનપુર જ્યાં, અંજાર જ્યાં, રાજકોટ જ્યાં, મોરબી જ્યાં, એક્સરે કરાયા પણ કોઈ ફરક પડતો નહોતો. 50-60 હજાર રૂપિયા દવાખાનું કરાવ્યું બધી બરોબર. 50-60 હજાર રૂપિયા દવાખાનામાં નાખ્યા પણ ક્યાંય ફરક નહીં. કોઈ ગોળાનું તકલીફ કહેતા હતા, કોઈ મણકાની તકલીફ કહેતા હતા, કોઈ નસની તકલીફ કરતા હતા. એવું બધું અલગ અલગ બાનો બનાવતા હતા પણ ક્યાંય ફરક પડ્યો નહીં. તમારે ત્યાં આવ્યા તો 5 મિનિટમાં તમે થોડી ટ્રીટમેન્ટ પગની કરી કે પગનું કહી દીધું કે અહીંયા દુખશે, 5 મિનિટમાં તમે રેડી કરી નાખી. પછી તમારો અમે યુટ્યુબમાં વિડીયો જોયો અને બધા વિડીયો જોયા એટલે અમને ખબર પડી એટલે પછી અમે તમને ફોન કરીને તમારો વિઝિટ કર્યું બરોબર. પછી તમે પગને કાંક હમો કર્યો, દવા કરી 5-10 મિનિટ દવા કરી 5 મિનિટ અને પછી સારું થઈ ગયું, 100% સારું થઈ ગયું. અત્યારે તમે હાલી ચાલીને બેન જોઈ લીધું તમે? પેલા હાલી નહોતા આગતા અને અત્યારે તમે હાલી શકો છો, હાલીને બધું જોઈ લીધું ને હાલવામાં તમને કોઈ જાતની તકલીફ પડી? પેલા જાજી તકલીફ હતી, હાલી નહોતા આગતા ને આ કેટલી વારમાં તમે હાજા થઈ ગયા? 5 મિનિટમાં તમે હાજા થઈ ગયા. ને તમને બધા ડોક્ટરો શું કહેતા? कोई के नस चढ़ी जी है, कोई के नस में प्रॉब्लम है. हाँ. तो ना मटी दवा ली तो फिर ना. દવા લી પછી આ બધું તમને બધું કર્યું હશે, એક્યુપ્રેશર, પાટા બાંધ્યા તોય ફેર ન પડ્યો? 2-3 મહિનામાં કોઈ દી ક્યાંય કાંઈ ફેર ન પડ્યો ને અહીંયા તમને 10 જ મિનિટમાં ખાલી ફરક પડી ગયો.